જબરજસ્ત અને મને સમજાતું નહીં હું કરું એને આજ તો આવે ને પાડવાનું જ કરવું બીજું કોઈ વાત કરવી નહીં ને 100 લાખનું દેવું કરાવ્યું છે 1 રૂપિયો હાલતો તો સર નહીં લાલ બત્તી બતાવે છે કે કોઈ નહીં મારા પાસે હું છીએ મહેનત કરવા દઉં મારામાં હિંમત નહીં કોઈ નહીં ને પૈસા કમાવાનું મારા પાસે ભાળી ગયો ખીચા ખાલે કરવા આવા ખાલી ખીચા ખાલે કરવા પચાન હો આખો દાડો ત્યાંથી પૂરું કરવાનું આ તો અબ્બાજી ગઈ ને એને હું જોઈ લઉં અલ્યા બારે આયો હું સર ખાવા ખાઈ લીધું હોય તે કને રોધ્યો તારું વાળેલો જોતો નહીં તો એક કામ કર કે 20 રૂપિયા લાગે સા લેતા હો હા સાસની છેલ્લી લેતા હો તે પૈસા મારા જોડે ચો આખી જિંદગી ઓમ કરવાનું એટલે તારે સુધરવાનું નહીં પણ એ તો ભાઈ હાલો હાલ તો ના બાડી અને તને 100 રૂપિયા લે તો ચો જા એ 100 રૂપિયા તો પેલું અટણો વાળા નાલીને આવ્યો હું હા ચો હટવાનું તારું કર્યું તો પીન આવ્યો કોઈ પીન નહીં આવ્યો પીધેલો લાગુ આ લાલ હોય તો થઈ જઈ તારી હા એ જોન તો બોલ બોલ કરી રહ્યો તે બોલ ના કરો તો આખી જિંદગી હેરાન તો કરવા આવ્યો મને ખબર હે આ ઘેરે તારું તો મરાવાનો જ છો તું તો તું એવું હગા ઓદીને લાવ્યો તો હું શું કરું હા ના હગા એ જા પેલા વરવારામાં જઈને હમણાં એ વરવારા વાળાને જઈને કહેજે અને મારે શું કહું આ ચાર કોથળે તમાકુ છે કે એ તારી તમાકુ હે વરવાર વાળાનું હું સંભળાવાનું કેજી તે બધા ઈ ફોલીને ઈ બધું આલી આવે જોઈને ત્યો હું તો 1 રૂપિયો કોઈ ના તો નહીં તું મને આ ખિસ્સા ખાલી તો તું એ કર્યા હા તો હું કહું આ એટલે મારી વાત ખબર આ ચાર કટ્ટા હા કહું તે હું કહું આ જે 10,000 રૂપિયા આવે ને તે ભાઈ તને હાલ દે હું તને હાલ દે અને હાલ હાલ તો મને હું કહું 20 રૂપિયા એટલે સાના ઓય મારામાં એમ જ છે કમાવાની છે તું 20 રૂપિયા 10 રૂપિયા માગે 50 હોન તારે શું કરવાનું કેજે મને આ તો 10 વર્ષની કમોણી મારી ચો જઈ તારે અને હું આ બધો ભિખારી તું એ કર્યો હિસાબ પર બેસી ગયા તો હા તો બેચે હજે તારું તાજુ ભોય બેહ કે મારું બેહું હો અહીં લાઈ લે બોલો કોકને બોલાવજો 5 માણસો ચા તો હું બનાવડાવું અને કે 5 માણસો બોલાવા છે મેલા વાળાને ભેગા કરું ચમ હું છે ચમ કોણ છે મારે બેસ હોય કન ઓનું કોક કરવું પડશે મારે એટલે હું બોલાવું તું શું બોલાવતો છે હું બોલાવું તું શું બોલાવતો છે ઈ તો હેડે પાછો પેલી રેલીઓ લાવ્યો તો રેલીઓમાં કોઈ હમું આવ્યું તે 4 પૂરા કરતો નહીં બકરી એક લાવી આલી પેલું બાઈક લાવી આલ્યું કોઈ વાતમાં તો તું ઉભો જ નહીં રહેતો તો હું નવરા દે કોઈ ઘડી બકડીને ચારો નાખ કરું એટલે મહેલામ દોડ કરે પીવા માટે બીજો તાર ધંધો ખરો તો બકરી એવી લાવ્યો ને તે ઊંટ તારા આકડો ને બકરી તારા કાકડો તે બકરી તો કોકડો થોડું ખાતી છે બકરી ખાય કોકડો આવું ને આવું ચોક જઈને મેં લેવજે મારા માટે લાઈન બોધી મેલી હોતી ત્રણ પંખા લાવ્યો કોમો આવ્યો ને જોઈજે તે પંખા લાઈટ નહીં એટલે હું ચાલુ થાય 4 જણાના હવા આડ હા આ 2 છોકરા મારા ના બૈરું ના જો 4 જણા છીએ અમે એક રાજુનું ના બૈરાનું ના મારું ના છોકરાનું અને મારું તારું તો તું બારવાર રહ બારવાળમાં રહીએ છીએ તે તમારા કઈ રહીએ કોઈ અમને શોખ થાય બારવાળમાં રહેવાનું હા નોકરી મેલે તો તે ત્રણ દારા ગયો ને પૂછીએ ને કાશીએ ને જો તો હજી પેલા લેલા લઈને હેડે આવ્યો વઢિયાળી મારા લાવવાની હતી શંકર અને અમે આપણામાં બધા શંકરો ગાયો બધી છે પેલું વીજળી કાટકો પડે એવી તો લાલ કલર ની લેલી લાયો આવી તો બકરી તને લાવી આલી વણાતી તો ચેવી લાવી આલું કે આ જોજે આ વસ્તીઓ હશે વસ્તી ના હે ડાયનાસોર બકરી છે તો વસ્તીઓ હશે એ તો બકરા લઈને આવ્યો છે રૂપિયા 10,000 ની બકરી હે એમ થોડા આવે એ આલી દેજે જો અહીં લાયો હોય છે ચોથી મારું હું 4 બાર કોઈ નહીં નાખો હોય તો ચારે લાવવી પડે ચારે લાવવા પડશે ને તારે એને બકરીને દૂધનો ચાય મેલીને મને પાવો પડશે તે અમે તો ભિખારી કરે પેલા મહિને 4,000 રૂપિયા પગાર આવે તે 4 દાડા ઠલવાડ અને 4 દાડા પોચરા ને આ તું નોકરી ગયો તો તે તઈ હાડા 3 દાડા ભર અને ઘેર આવતો રે તે ઘેર હું પાડી ગયો દેવું ભરસ દેવું તું ભરો કે હું ભરું તું તો કશું હાલતો જ નહીં મને 3 દાડાનો તો પૂછે બેઠો હું રોટલાને પૂછે આવતા પેલ કે લાવજો 20 રૂપિયા સાહની ઠેલી લાવી તો પૈસા વધવા દે મારા જોડે તે તું મને ક્યાં દાડા હાલ્યા પેલા બોલાવો પેલા ફક્યા ને તે તારા હિસાબ કરાવો 1.5 લાખ રૂપિયો ખર્ચો થઈ ગયો હા મો પહેલે જ મેં તો કે 1.5 લાખ રૂપિયા થઈ ગયો તે એમને થાય વિવાહ ગોળીને બોળીને બધું કરવાનું કીધું તું ને કોઈ ડીજે ના તે ને એ બધા તો કરવાના આવતા હતા મેં ઘોડી મેં કીધું તું ઘોડી લાવજો ગધારી હોય તો ના ચાલો તે ગધ્યારે કીધું તું ના પાડતો તો જાણન તો આનમ
કોક કરવું પડશે આના માટે તો તું અમે સુધરવાનો તો નહીં મને એવું લાગે તે હું દારૂ પી જઈને ઊંધો પડી ગયો. ઊંધો તો પડી રહ્યો પમદારો તો પેલા વાયલ પીપળો કણ પડી રહ્યો તો શરમ આવક નહીં આવતી ઇજ્જત કાઢો કોકની પણ મેં તને કીધેલું કે એટલા દોઢું ના બોલવાનું, વસ્તીઓ હભળા દેખાતું નહીં. હવે દારૂ નહીં પીવું ના પાડવું ને એકતાનું કહી દીધું કે હવે નહીં પીવું તો તને નહીં. પૈસા વાળા માગા હતો કોણ છે મારે? હું કોમ હા ના હાલ કાઢ. હા અને પેલા સાપડું બાપડું જઈને આલ્યા જોઈએ તો કોઈ ચારો બારો કોઈ થતું નહીં, નખાતું અને હાલ હું કાઢવાનું કીધું તું અને પછી હું હાલ હું કાઢવાનું કીધું શું કાઢવાનું? આ પૈસા કાઢવાનું કોક ક્યાં તું હવે હાલ લાવ લાય મારે જાવું મોડું થાય. પેલું કોઈક મરચું રોટલો પડ્યો ખાઈ લે. ભોરેજી હું તને બહત રૂપિયા લાવું પેલાનું બોલાવીને આવવું પડે પણ ચોપડો કાઢવો પડશે તારે આખી જિંદગી વખો પડાયો હા કા શાંતિ રહે આ તારો ઘરને બર પડ્યું મારે નહીં રહેવું, મને બારવાલ છે બાજુ મારે નહીં કરવું. હા હું માગે જાણે તારે મારે જ ભરવાનું, મારે જ ભરવાનું, બધા જેટલા આવે એટલા. તો જેલે ફકિયા હું કરે ઝૂંપડીમાં તું મારા ઘેર વખો છે ને તું વળી ઓય પડ્યો અને ખાટલો તો વગર લાય ને ખાટલો તો વગર લાય આખી જિંદગી જતી રહી પણ તું એ કોઈ કરતો નહીં મારા છોકરા કરતો હોય તું બાતલ મને બધો હોય ને હંધો હોય ને પછી બેહું તૂટા કે નહીં તૂટતું મારે એકલા તો વજન ખમા એટલે એકલા બલદ રાખ્યું મારા જણ બે આવું હતા હાલ ભાઈ જાય એટલે તો તપાસ કરું બે ત્રણ જણા ખમા વજન વાળું એક કામ કરજે એ બધી વજન છે આ ખાટલો તો ભરે ઉભું કરી દેવા દે ને બેસે તો ભાજી નાખશે વજન વધારે તમારો તને મજૂર કરવા આવ્યો હું શું કરવા લે હજી તારું મમ્મી બેહી પેલા ને ભાગવાનો છે કોને પેલા મારા છોકરાનો ચપ એટલે આખી જિંદગી લોહી પી ગયો ને એને મારા ને એને તો 36 નો ઓકળો છે એને પૂરો કરવા અને હું તાચી રહ્યા તમે બાજુમાં રહો પણ તો આ તો તાચી રહ્યા જોઈ રહી ખાલી તમને હે તમે તો રોજ લડે દો તમારે તો રોજ ની ઓળ્યો ના હેડજી મારા હંગા હિસાબ કરવો હાથ તો ચાલુ ને ચાલુ રહો લાજેલા ને લાજેલા શું કરવાનો હા હિસાબ કરવાનો અહીં તો આમ દોઢો દોઢો જાય છે આ પેલો જાય ઓય લે નહીં આવું મારે જોઈ. અહીં તો કઈ એવા ને એવા ઠેકોણા રસા ફાંકવાની હોની હને ઓને ભાગવાન કરો બીજું કોઈ વાત જ નહીં તે પેલી ચૂલામ રહી ફાચી લે મુઠા મુઠા ઓય આ બાજુ આય તો રિસ્કા લાવી આલી, રિસ્કામાં કોઈ સાર આવ્યો નહીં. ચાલ બબે ને બબે તો લાયેલી જે માં ઓટા મારવા એ મારવાના આડા નવડા ભાઈ અલ્યા મારી વાત ખબર, હમ આ હું માં ભાનો શું કહેતો હતો? ઉભા રહો એ બાજુ આપણે પછી વાત કરો બોલો અને હું શું કહેતો હતો મારા ભાનો ખબર હમ. કે 15,000 રૂપિયા તો હું હાલતો હતો બરાબર. હા ને? તો આ ગાડી લાવવાના યાર તે અંગાત બે ઊભી કરી હે ને તો 15,000 માં એના વાદે છે રે એમ જ ને આ લુબડીઓ લૂંટાય છે ને. તો હું શું કહેતો હતો કે 25 રૂપિયા ને 5,000 રૂપિયા આલ્યા તો 20,000 રૂપિયા ડાઉન પેમેન્ટ ભરીને નવી રિસ્કા ના લાવો. એની વાત હોભળ્યા વગર મને ઓરા કરવાનું કર ભાઈ સાચી વાત કરે. નદી ભેગો કર નદી ભેગો કર બીજી વાત છોડ તું તને મજૂર થાય ને 500 રૂપિયા લો મને ઓરા કર ભાઈ પણ એમણે કીધું ઓળા કરવા સાચી વાત કે આ 15,000 તમે આલ્યા તે ડાઉન પેમેન્ટ ભરીને નવી રિક્ષા લાવ્યા હતા બે લાઈનું કરવા ઊભી કરી એટલે હું ના પાડતો તો મને કે જૂનું નવાનું પોક્ષે મત લાય નવું લાય ના કરતો પણ આ તો જૂનું નવાન પોકા પડી રહ્યું હોય આ અને ભાઈ મારી વાત હવે આપણે ચોરી ચોરી ચીકણું કરવું નહીં ભાઈ. આ ભાડિયા આ તારી રિસ્કા પડ્યા જઈને ને કબાડામાં જઈને હાલ લેવી છે. બરોબર કે હાલ લેવા જઈ તારે હું શું જાણે બરોબર તાણે. છે? અને તાણે એટલે આવી રીતના તો આખી જિંદગી મને બરબાદ કરે મને તો તે તમે બરબાદ થાય એવું કોમ જ કરો ને એને કરાવ્યું મને હું નહીં કરી પેલી બે રેલીઓ લાવી હા. તે મેં કીધું થોડા ખોળના પૈસા આલજે હમ. તે કે નદીમાં મિલ પૈસા આલો એટલે તારે તો પીવા જવો દો વાળા છે એટલે મેલ્લામાં જ જાય ને ફેટા ફેટા તો ફેટા તમે લાઈન હાલતા હોય તો બધું હે તમે લાઈન હાલતા હોય લાઈન આલો એને તો ગમતું નહીં નોટો જ ખોરા ખાલી હાલે નોટો તો જોઈ લાવવાની વાત આપને વાત પણ હું એમ કહું કે હાલ 5,000 રૂપિયા આલ્યા હોય તો હું સાગર દોન ના લાવું. પણ મારામાં એમ જ છે ચોથી લાવું 5,000 હા તો બરોબર તારી એમ જ ચોજી હે આ જવન જૂથ થઈને મારા કઈ રૂપિયા ખોરા છે વાઘ સર તો ચોથી લાવું પણ હું એમ કહું આ હાલ 5,000 ના હાલે તો કોઈ નહીં પણ 50,000 આલ્યા હોય તો હું એને પાસે મહિનો 2 મહિના જો માંગુ. વાતો હોભર વાતો પણ આ હોભર બેના ઓળખ કર કે ભાઈ પણ મારી વાત તો હવે પણ નખાતરું થઈ ગયું ખેતરમાં કોઈ થતું નહીં. પણ ઓના વેચી અને જે પૈસા આવે એ ખાતર નાચકા ના ઉતાર રિક્ષા છોડાય અરે વરી ઓને પ્લે કરતો નહીં ઓરા કરતો નહીં બીજી વાતો કરે અને બીજી વાત કરી તમે સીધી વાત જ લાવતા નહીં બે જણા લાકડો ભેગો કરી લેવો ને અને મારા ભારત તો ખરેખર એમ મને તો બોરી આવે. પણ બેની વાત કોની હોપડું મું તો એ થઈ ગયું હે મારે ઓને 36 નો ઓકળો છે ઓનો ઓરા કરવાનું કર ને કે હું સહન કરું એમ છે નહીં ભાઈ ઓનો વરત કર
7 લાખ રૂપિયા પડ્યા તા ઓના પોહન. તે 7 લાખ રૂપિયા તો ઘર બનાવ્યું, પછી તારા તને પહેણાયો, રૂપિયા 2.5 લાખ રૂપિયા તો એટલે પહેણો ખર્ચો થયો. થાય વિવો કરવો 8 લાખ રૂપિયા તો ઘરમાં થયા. અને પણ જેને તેના યાર તું જોવો તો હોય કે 15 20 ખાટલા લાયા, બધા વસ્તીઓને ધરપાયા, એક દરવાજો લગાવવો હોય તો હોય યાર ઘોર ધોણા. પણ આ તો હો ને બહ આકડ્યો કાઢવો હોય તો બહ, અલે કોક વાડા હોય તો બહ. એમ જ ભિખારી થયા હતા. તે જે જોતું હોય તો ઘરમાં જોવે, ના જોવે. પેલા કંટ્રોલ નું કઈ આવે છે કે હું કંટ્રોલ લઈને આવું છું ને અઠવાડિયે 10 દાડા 10,000 પૂરા થાય એટલે અઠવાડિયે 10 દાડો એમ પાહુ રાખો છે. બરોબર. તેવું આમ કોઈ હું ખોટું કર્યું એના માટે બધું કેટલું વસાવ્યું, બોર બનાવ્યો, ઘર બનાવ્યું, બાયડી લાવી આલી. હે પણ પેલા સીધી નીતિ પર ચડાયા હોય તો આ ના કરો તે તારી. તમે એને પટાવણ કરો લે, હવે એને રસા ફાંકવાની બીજી વાત ના છે. મરાય, મરા તો છે કોઈને, ઓને સમજાવવો પડશે, આપણે બેના થઈને આવો. તને હો ના. મારા સમજાવવાની જરૂર નહીં, તાર ઘેર લઈ જા, તારે એના કરતો સમજાય જા જીતું તાર ઘેર લઈ જા. બેઠી હું તને વાત કહું. કોઈ વાંધો ભરવી નહીં. આ ડોહાનંદ બે તારા બેના ખાલી ઓટી પડી. અને યાર બધો જોન તો દેવાનો દાસ કર્યા ઓને તો. તે દેવાના દાસ કર્યા તો તારે થોડી મહેનત કરીને એને સમજાવવો ના પડે. એટલે આલુ જ છું ને હું તો. હું હાલ તાપુસ કે કોઈ હાલતો નહીં કે હાલ તો એ તો કે એક વાત ખબર, મજૂરી ધંધા વળી જા અને અમારી એક આધું વેચી માર અને એકને ખર્ચો કરાય વગી કરાય ને ભરતીઓ મારવાનું ચાલુ કર, તે ઘર ખર્ચો હેડે તારો. મારી વાત તો ખબર, હે? એક કોમ કર, હમ? મારા પાપા વાંધો પાહા 25,000 રૂપિયા લેવા તો કોઈ કરીને હલાવડાય કે ના હાલો ડોહો તો હાલતા ઈ. પણ વાત તો હમ? સારું આમ ફાર્મ હાઉસ બનાવી તબેલો તારી એટલે હજી વાત કરીએ. તો થોડા ઘણા પૈસા તારે કાઢવા પડે ને કઈ ના તો પછી થાળી ખપાય હોટવા કાંઈ આપવું પડશે. ના હું નહીં બોલતો સાબો. મારે હા હવે કોમ કર જો વાળી હું કોમ કરું હું. આ હું કહેવાય ખબર? મારી વાત તો ખબર મારી હું હવે આગળ બેહો, મને તો બેહવા દે. દારૂ બારૂ હવે નહીં પીવું મારે. હા જો અને મને હે ને ગાઈને લાવ્યો હું. જો રેડિયોમાં તો કોઈ હમું આવતું નહીં, પણ હું કહું બા હારા મને બે ઝૂંટા લઈએ ને આગો બેસજે થોડો, આગો બેસ. હવે જોટો પડાયો, હા ને જોટો લે બેસજો. હાલ તો એમ કહેતો હતો કે પેલી બે ગાયો રહી ને હમ. એ પાકવા પર આવી, તે ખાલી એમ કહેજે કે મારો ડોહો 5,000 આલે તે હું ખોણ ખવડાવું, તે પાક તો વેચતા ફાવે. અને હાલ જોટાને લાઈન મિલ દીધું. તૈન કટ્ટો તો લાયેલો પડ્યો, ચો પડ્યો આ પડ્યો મારા ઘરમાં. તૈન કટ્ટો તો લાયેલો પડ્યો તો ખવડાય કે તાણે. અને એ ખવડાવતો નહીં, બીજા ઓળા કરે છે ને પોટલીઓ બદલે. ગાયો તો હું ખાય, બીજો ને ખવડાવે. એ મને મત તાણા ઘર ડૂબી ગયું. હમ. બીજો ને ખવડાવ તો પોઈ હા, પોઈ શંકર? પોઈ એ શંકા પૂછ હું પૂછ્યા જેવું રાખ્યું જ નહીં. ઓય મારા આગળ બોલે છે ઉત્તર હમ. અને ઘર પાછળ તો જે કરતો એ કરે જ જાય. મને તો આ પૂરું જ કરી નાખ્યું ને તો. હવે નહીં પીવું દારૂ એકદા ને ના તો પાડી કે મારે દારૂ હવે નહીં પીવો. દારૂ પીવા ના પડે તો જે માગતો હોય એ આલો કે તાણે. 5,000 આલજો આવે તે પટી ગયું. એટલે તું એ પાછો ફેર પૈસા લાવવા આવ્યો એના વાદે અલે પણ ક્યાં કે હવે નહીં પીવું. એના પાન કઢાય કે આખી આ 12 મહિનો નો હોય ખેતર આલ્યું છે, આખો બોર આલ્યો હોય. એ તો કે કેટલા કમાણો કે હું તો રિક્ષા એમ ગાલે પૈસા. પકડ ખરાબ નખાતરું થઈ ગયું હા જોજી. ખરાબો છે લે રે. તાને કોઈ થાતું જ નહીં. 15 ટોલી તો ભરી હતી ખેતર પેલા ચિયા ઉભા મને. અને 3 વખત તો લાઈટ બિલ મેં ભર્યું, 4-5 મહિને આવ્યો, એક વખત આવ્યો તો 2,000 રૂપિયા આલીને ગયો તો. આ બધું કોઈ કશું કરતો નહીં, આ બધું હું કરવું, પણ આ તો ખાલી તને અત્યારે તું આવ્યો ને તને બનાવવાની વાતો કરે. તે પેલા આ તે અમદાવાદ કોણ અમદાવાદ લઈ જાઓ, અમદાવાદ અમારી અમદાવાદ લઈ જાઓ. મારી વાત પણ હમ. આપણે હું થોડો હું કહું દારૂ બારૂ નહીં પીવું, એક કામ કર મારે 3,500 રૂપિયા આલજે તો ઊંઝા બધું ભરાઈને આવજે, 25 રૂપિયા આવે તો લાલ આ હાથ ફેવરો આવ્યો હો ખાલી. લા એટલે ખાલી જાય તો હા હાથ ફેવરો આવ્યો ને. સુધરી જા લે, સુધરી જા લે. હા નહીં પીવો હે? નહીં પીવો બસ જોશે ને? 35 રૂપિયા આલ દે. હજે લા? 35 રૂપિયા આલ દે. ના 3,000 જ 3500 નહીં. પણ ઊંઝા આખી જિંદગી મને 3,000 આલે. હેરાન કરી નાખ્યો. તો છોકરો રે તાણ હવે છોકરો મારા માથા પડે યાર. તે તમે હંગાત તો જાજો ને કે પીઝા પાછું એ બધું. તમે કોઈ કરો લે, આટલા 1000 રૂપિયા લઈ જાઓ. પણ નહીં ચાલે. આ જો આ હાથ ફેરવાની આદત પડી ગઈ. પણ બાપ ને બેટો બે ચોક પડે ને ઈકણ ભરાવા પણ મારે તો પૈસા રાખવાના, ડાયરેક્ટ હું લાઈન હોય હાલ દે. ના હોય. હવે આનું કોક કરજે ને કે વળી આમને હોતનાર તો નહીં હોય. પેલા લાલા હંગાત જહા રહ્યો મને ખબર હે, તે લાલાને ફોન કરીને કહી દેજો કે જેટલા પૈસા થાય ને એટલો હિસાબ આલો લાલો એના જેવો હલ્યા. તો કહેજો તો ખરા. લેવડો તાણ હું જાઉં ઘેર.
હવે આને જ થોડો સમજાવતા જો. પેલો ડાલાવાળો ઘેર હશે. ડાલાવાળા તો ઘેર જ છે હમણાં કહી દેજો. હું તને શું કહું ઓને થોડો સમજાવતા જો ને મારી પેટી રાખે એવું કરે હું તો આજ છું ને કાલ નહીં જો ભક્યા હમ. આ 3500 રૂપિયા માજે આલે કે ના આલે હમ. જો અલદાર તો જો દારૂ પીને આવ્યો ને હમ. તો તું ની મજૂર આવે ને મારવા માટે હોય ને હમ. તો બીજા મજૂર મેલ્લામથી મજૂર લાવે હોય ને તો હાડકા હવે ભાગે ના પીવું. ના પીવાય. હે લે ખબર તો એટલે તમાકુ ભરાઈને પૈસા કાકા, આપશે. પેલું ડાલું કરવા જાવું ને તારે લે, આવજે, અંગાજી આવજે. લે, એટલો બધી લે, મારી. મસાલો બસાલો ખવડાવજો. હા, તા. એટલો બધી હંગાત થાય હું ડાલું કરી આલું આ ભરાય આવા દઈ ઓ પહાડે શીખવાડતા નહીં પાછા ના ના હોબળો હવે આ સુધરી જા અને જે ડાલું કરવા જાતો એ કરી અને આ ભરાઈને ડોહાને પૈસા આલજે પાછો હમ? કોઈ આવતું તો નહીં કોઈ નહીં આવતું હમ? અલ્યા પૈસા મારા નહીં જોતા રાખજે તું તારા પહાણ ભાઈ અને પેલા ડોહાએ કીધું ને કે જે વાત રાખ અને સુધરી જા હું જઉં મારા ઘેર શું કીધું હા, હેર તમે પેલો ડાલાવાળા પણ નહીં આવતા? ડાલાવાળા પણ જાતા કે મારે ઘેર કોમ છે પણ દાદા, હું એવું હોય ને તો કાલ ભરાવા તો હા આપણે બે હા તો હાલ હું કહીને તો આવું. સારું કહેતો હારું હેડ, હો. હા